પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પાટણ શહેરની અંદર હાઈવે વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી રાજ્યપાલના આગમન પહેલા કરવામાં આવી હતી। પાટણ નગરપાલિકાને ઢોર ડબ્બાના પુરાતા સ્ટાફ સાથે પોલીસ બંદોબસ્ત વગર ઢોર પકડવાની કામગીરી હાઈવે ઉપર કરવામાં આવી હતી। પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં રાજકીય નેતા આવવાના હોય અને મહાનુભાવો આવવાના હોય ત્યારે આ ઢોર પકડવાની કામગીરી ખૂબ સારી રીતે ઢોર ડબ્બાના સ્ટાફ સાથે કરવામાં આવે છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા વેરાના ડબલ વધારો કરવામાં આવ્યો છે। પાટણની જનતા ડબલ વેરા ભરવા માટે તૈયાર થઈ ડબલ વેરા પણ ભરી રહી છે। તેમ છતાં પાટણની જનતાને પાટણ શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી। જાહેર રસ્તા પરથી જ્યારે ઢોર પકડવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત મળતો નથી, સ્ટાફ ઓછો પડે છે, ઢોરને ગૌશાળાઓ લેતી નથી। આવી રજૂઆતો પાલિકા દ્વારા કરવામાં આવે છે। આવા અનેક પ્રકારના બહાના હેઠળ પાલિકા દ્વારા જાહેર રસ્તા પરથી ઢોર પકડવામાં આવતા નથી। જ્યારે રાજ્યપાલ આવતા હોય કોઈપણ જાતના પોલીસ બંદોબસ્ત વગર ઢોરને ક્યાં મૂકવા એની ચિંતા કર્યા વગર પૂરતા સ્ટાફ સાથે હાઈવે પરથી ખૂબ મોટી સંખ્યામાં ઢોર પકડવામાં આવ્યા હતા। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે કે પાટણની જનતા ડબલ વેરા ભરે છે, તેમની સુખાકારી માટે તેમને રખડતા ઢોરથી કોઈ એક્સિડન્ટ ના થાય તે માટે જે કામગીરી ઢોર પકડવાની કરવામાં આવી છે તેવી જ કામગીરી પાટણની જનતા માટે કાયમ કરવામાં આવે। રાજકીય નેતાઓ અને મહાનુભાવોની જિંદગી જેટલી મહત્વની છે એટલી જિંદગી જનતાની પણ મહત્વની છે। પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પાટણ શહેરની અંદર જાહેર રસ્તાઓ ઉપર આજે ઢોર પકડવાની સરસ મજાની કામગીરી કરવામાં આવી રહી છે। અમે પાટણ નગરપાલિકાને અભિનંદન પાઠવીએ છીએ, પરંતુ સાથે સાથે જ્યારે કોઈ રાજકીય નેતાઓ આવતા હોય, કોઈ મહાનુભાવો આવતા હોય ત્યારે જ પાટણ ભાજપ શાસિત નગરપાલિકા આ પ્રકારની ઢોર પકડવાની કામગીરી કરે છે। ત્યારે પૂરતા સ્ટાફ સાથે આ ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે। કોઈપણ જાતનો પોલીસ બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો નથી કે આ ઢોરને પકડ્યા પછી ક્યાં મૂકવાના છે એનો પણ વિચાર કર્યો નથી કે તેમ છતાં આ કામગીરી સુંદર રીતે કરવામાં આવી રહી છે। ત્યારે આ પાટણની જનતા ડબલ વેરો ભરી રહી છે, પાટણની જનતા પોતાના દુકાનોના વેરા પણ ભરી રહી છે અને ટેક્સ પણ નગરપાલિકાને આપી રહી છે। ત્યારે પાટણની જનતાને પણ આ સુવિધા મળવી જોઈએ, કારણ કે ક્યારેક અગાઉ પણ જાહેર રસ્તાઓ ઉપર ઢોરના કારણે પાટણની જનતાના કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાક લોકોને એક્સિડન્ટ થયા છે, કેટલાક લોકોને પોતાના સાધનોને પણ નુકસાન થયું છે। ત્યારે આ ભાજપ શાસિત પાટણ નગરપાલિકા જે આજે રાજ્યપાલ આવવાના હતા અને એમના આગમન પહેલાં જે ઢોર પકડવાની સુંદર કામગીરી પોલીસ બંદોબસ્ત વગર કે ઢોર ક્યાં મૂક્યું એની ચિંતા કર્યા વગર કામગીરી કરવામાં આવી છે, એવી જ કામગીરી આ પાટણની જનતા માટે પાટણ નગરપાલિકા કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।